અંકલેશ્વરના પિરામણ ઉમરવાડા રોડ પર અજાણ્યા ઈસમનો ડીકમ્પોઝ મૃતદેહ મળી આવ્યો હતો. શરીરે ઈજાના ઘા જોતા હત્યાની આશંકા વ્યક્ત કરાઈ હતી. શહેર એ ડિવિઝન પોલીસે મૃતક ઈસમના પરિવારજનોની શોધખોળ શરૂ કરી પેનલ પીએમ કરાવ્યું હતું. અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર માહ્યાવંશી સમાજના સ્મશાન ગૃહ નજીક રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં અજાણ્યા 25 થી 30 વર્ષીય ઈસમનો મૃતદેહ ઈજા સાથે ડીકમ્પોઝ હાલતમાં નજરે પડ્યો હતો. શરીરે સફેદ રંગની બનિયાન, ભૂરા રંગનો અંડરવિયર તેમજ પગમાં બૂટ પહેરેલા ઈસમના જમણા હાથની કલાઈ પર હનુમાનજીનું છુંડળ હતું, તો ગળામાં રુદ્રાક્ષની માળા અને જમણા પગમાં કાળા રંગનો દોરો બાંધેલો હતો. પોલીસે પ્રાથમિક મૃતકના ફોટા તેમજ વર્ણનને આધારે તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી. તો મૃતક ઈસમ કોણ છે તેની તપાસ સાથે શરીરે ઈજાને લઈ તેનું પેનલ પીએમ કરાવી મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.